આ જોઈ શકો છો તમે, આ છે મજી ગામના રાજા ને આ બીજો પણ છે મજી ગામના રાજા ને ધકવાડાનો રાજા ને આ તમે નજારો જોઈ શકો છો કેટલું સરસ બનાવેલું છે ને આ છે દેવસરના રાજા બે છે ને હવે આવે છે મન્નતના રાજા। તો તમે બ્લોગ જોતા રહેજો। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ। તો આજે અમે જવાના છે મજી ગામના રાજા દર્શન કરવા માટે ને ટાઈમ મળે તો ધકવાડાના રાજા બી અમે દર્શન કરવા જશું। તો તમે આ બ્લોગમાં બનાવી રહેજો ને કોમેન્ટમાં લખી દેજો ગણપતિ બાપ્પા મોરિયા। હવે મેં કોસથી નીકળી ચૂક્યો છે ને હવે આ રાનકો આવી ગયો ને હવે મેં જાતો છે બલવાડા મારી સાસરીમાં, કેમ કે કીટુને લેવા માટે, કેમ કે કીટુ નહીં લાવે ને તો ખીજવાઈ જાય એટલે મારે લઈ જવું જ પડે। તો તમે આ બ્લોગ જોતા રહેજો એન્ડ સુધી, લાઈક કરી દીધો, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જુઓ તમે। હવે મેં જાતો છે મજી ગામમાં, પણ જાતા જાતા કીટુને લાગી ભૂખ તો પછી ચાલ તો હવે નાસ્તો કરી નાખીએ। મિત્રો આ છે મારી ભાભીની દુકાન, અહીંયા બધું નાસ્તાનું બધું મળે છે। તો અમે કાંદાવાળા ભજીયા, બટાકાવાળા ભજીયા અને પેટીસ મંગાવી છે। તો તમે કોઈ વાર આ સાઈડે આવો તો તમે ઓવરબ્રિજના પેલી સાઈડે ઊંડા ચોકવાળા રોડે છે, તો તમે આવજો। તો મિત્રો હવે અમે આવી ગયા છીએ ફાઇનલી મજી ગામમાં। તો હવે તમે જોઈ શકો છો ओ भाई साहब खतरनाक एक नंबर। અહીંયા ફોટા જો પાડ્યા તો આપણને ખબર નહીં પડે કે આ કેદારનાથનું છે જ કંઈ બીજા હતા, એટલું ખતરનાક છે એટલે। આ છે મજી ગામના રાજા, અહીંયા મિની કેદારનાથની થીમ રાખેલી છે, તે તમે જુઓ। તો મિત્રો જુઓ, અહીંયા ઘણા બધા નાના છોકરાઓ પણ પોતાની ટીચર સાથે દર્શન માટે આવ્યા છે, તે તમે જુઓ। અહીંયા રોજે જ બસ આવે છે, ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે। દિવસના થોડા ઓછા હોય છે, પણ અહીંયા રાત્રે ખૂબ જ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। મિત્રો અહીંયા તમારે ફોટા અને વિડીયો ક્લિક કરવા હોય તો તમારે દિવસે જ આવવું પડે છે, કારણ કે દિવસે ઓછા શ્રદ્ધાળુ હોય છે, તેથી તમે ફોટા સારી રીતે ક્લિક કરી શકો છો। રાત્રે ઘણા બધા શ્રદ્ધાળુ હોય છે, તેથી ફોટા સારા ક્લિક ના કરી શકાય, કારણ કે ભીડ હોય છે। તેથી તમારે આવવું હોય તો તમારે દિવસ જ આવવાનું, અને હવે 2 દિવસ રહ્યા છે તો તમે આવજો। ઓ ભાઈ સાહેબ અહીંયા તમે જુઓ, જાણે કે ઓરિજિનલમાં જ આપણે કેદારનાથ પહોંચી ગયા છે ને એવું લાગે છે, કેમ કે વરસાદ પણ આવે છે એ સાથે સાથે આ તમે જુઓ તો ખરા નજારો, ડેકોરેશન તો તમે જુઓ એક નંબર। તમે પણ આવજો, કેમ કે ખરેખર અહીંયા ફોટા ક્લિક કરીએ ને આપણે તો કોઈ પણ આપણને કહે ને કે આ તો કેદારનાથ જ પહોંચી ગયા છે એવું લાગ્યા કરીએ છીએ। મિત્રો આ છે મજી ગામના બીજા નંબરનો ગણપતિ બાપા, એનું નામ છે મજી ગામ કા સમ્રાટ। તો અમે હવે આવી ગયા છે ધકવાડા।
તમે આ જોઈ શકો છો, તો તમને બતાડો, જુઓ તમે. હવે તમને બતાડું છું તકવાડાના રાજા. તમે જુઓ. તો મિત્રો, આ છે દ્વારકા દર્શન જવાનો રસ્તો. તમે જુઓ, ખૂબ જ સરસ છે. મને તો ખૂબ ગમ્યું. મિત્રો, આ છે સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરી, જેમાં હમણાં પાણી ઓછું થઈ ગયું છે, તેથી અમે તમને બતાવી ન શકીએ વધારે, એટલે સાંજે બતાવવામાં આવશે. પણ અમે ત્યાં સાંજે જવાના નથી, અમે દિવસના આવેલા, એટલે તમને આટલું બતાવ્યું. ચાલો તો મિત્રો, અમે નીકળતા છે હવે તકવાડાથી. હવે અમે જવાના છે બિલ્લીમોરા, મન્નતના રાજા અને દેવસરના રાજાના દર્શન કરવા માટે. હવે તમે પણ આવજો. અહીંયા તકવાડામાં મસ્ત નજારો છે. આ બ્લોગ જોતા રહેજો. 2-3 દિવસ અહીંયા છે, તમે ફટાફટ આવજો. આજે શનિવાર છે, તમે રવિવારે આવી જાજો, તમે જોઈ જાજો. બરાબર? ચાલો તો અમે જાય બિલ્લીમોરા. તો મિત્રો, હવે અમે આવી ગયા છે દેવસરના ગણરાજ પાસે. અમે તમે ત્યાં દર્શન કરાવીએ છીએ.
અમે અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ. મિત્રો, અહીંયા દેવસરના રાજાના પાસે બંધારો પણ રાખવામાં આવેલો હતો. અમને ભૂખ પણ ખૂબ જ લાગી હતી, તેથી અમે જમવા માટે આવ્યા અને દાળ ભાત શાક, લાપસી, પૂરી બનાવી હતી અને અમે જમી લીધું. હવે અમે બીજા દેવસરના રાજા પાસે જતા છે, એ તમને અમે બતાવીએ, તમે જોજો. ચાલ તો આ બ્લોગમાં એટલો જ. વિડીયો કોઈ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે થોડા દિવસ બાકી રહ્યા છે, તમે પણ આવજો. ચાલ તો બીજો વિડીયો મળે. બાય બાય. તમે જોઈને પછી તમે બી આવજો. થોડાક દિવસ જ રહેલા છે. ચાલો તો બાય બાય.